સાબરકાંઠામાં ચાંદીપુરા વરેસના વધતા કેસો વચ્ચે વધુ એક માસૂમ બાળકનું મોત થતા મૃત્યુઆંક 4 પર પહોંચી છે। પોશીના તાલુકાના બાળક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું, પરંતુ પરિવાર તબીબોની જાણ બહાર બાળકને ઘરે લઈ ગયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। વધતી ગંભીર સ્થિતિને પગલે હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ પીડિયાટ્રિક વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકો અને તેમના વાલીઓ સાથે મુલાકાત કરી હતી, તેમજ હોસ્પિટલના અધિકારીઓ અને તબીબો પાસેથી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી। ઘરે ગયું છે, તેનું પણ મૃત્યુ થયું છે, શું છે વિગત? હા, પોશીના તાલુકાનું આકૃતિબેન પરમાર 3 વર્ષના જે હતા એ 8મી તારીખે રાતના 11:30 વાગે ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયા હતા। એમનું ગઈકાલે એટલે કે 9 તારીખે સવારે સમાચાર મળેલ કે તેનું પણ મૃત્યુ થયેલ છે ઘરે। આરોગ્ય વિભાગે મૃત્યુ બાદ શું કાર્યવાહી કરી? આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ ચાલુ જ હતું। આપણા જે કેસો છે એ જગ્યાએ 10 ટીમો બનાવીને 3 તાલુકામાં તથા વધુમાં આપણા આરોગ્ય ટીમો દ્વારા દરેક આખા જિલ્લામાં મલ્ટીપર્પઝ વર્કર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે હાલ। આજરોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓચિંતી મેં મુલાકાત કરી અને એમાં હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર જાની સાહેબ અને સમગ્ર ડૉક્ટરોની ટીમ અને તાલુકા પંચાયત પ્રમુખ અમારા નરેશભાઈ પરમાર વગેરે હાજર હતા અને એ વોર્ડની પણ મુલાકાત લીધી। સંબંધિત જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી અને 3 જે બાળકો છે એ મોટાભાગના જે ડેથ થયા છે એ રાજસ્થાનથી અહીંયા દાખલ થયેલા બાળકોના ડેથ થયા છે અને અત્યારે પણ 2 બાળકો અહીંયા દાખલ છે વોર્ડમાં અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને વધુમાં કોઈ બાળકોને જીવ ન ગુમાવવો એ માટે સતત સંપૂર્ણ હોસ્પિટલ ખડે પગે તૈયાર છે, સંપૂર્ણ સ્ટાફ પણ હાજર છે અને આ અંગે જે ગુજરાત સરકારની જે આરોગ્ય મંત્રીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે અને એમની સૂચના છે એ પ્રમાણે અહીંયા સારી રીતે કામગીરી થઈ છે અને સમગ્ર તાલુકાનું પણ